હેલો બાળકો, કેમ છો? આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 વાર્ષિક પરીક્ષાનો ધોરણ 6નો એમાં આપણે પ્રકરણ નંબર 8 જે જોવાના છીએ કે જે પ્રશ્ન નંબર 1 અનો છે. યસ, ચાલો હવે જોઈએ તો કે એની અંદર પહેલા પ્રશ્નમાં આપણને કહે છે કે 2.675 પછી ખાલી જગ્યા આપી છે અને 2.676. હવે આ બંનેની વચ્ચે નીચેનામાંથી કઈ નિશાની આવશે એ આપણે કહેવાનું છે. હવે અહીંયા કઈ નિશાની આવશે એ નક્કી કરવા માટે સૌથી પહેલાં તો આપણે એ નક્કી કરવું પડશે કે ભાઈ આ જે લેફ્ટ હેન્ડ સાઈડવાળી કિંમત અને રાઈટ હેન્ડ સાઈડવાળી કિંમત આ બંનેમાંથી કિંમત કઈ મોટી છે. જે મોટી હશે એ બાજુ મોટાની નિશાની આવશે. તો હવે એ નક્કી કરવા માટે આપણે શું કરીએ તો ચાલો વિચારીએ. સૌથી પહેલાં તો પોઈન્ટની આગળની સંખ્યા જોઈએ. પોઈન્ટની આગળની સંખ્યા બંનેમાં સરખી છે. યસ, એટલે ત્યાં સુધી બંને સરખું છે. પોઈન્ટની પાછળ જોઈએ તો પહેલી સંખ્યા 2માં 6 છે, ચલો ત્યાં સુધી સરખું છે. બીજી સંખ્યા તો કે બંનેમાં 7 7 છે, ચલો એ પણ સરખું. ત્રીજી સંખ્યા હવે જોવાની તો કે ત્રીજી સંખ્યા અહીંયા 5 છે ડાબી બાજુ, જે જમણી બાજુ કેટલી છે 6. તો હવે અહીંયા જે જમણી બાજુ સંખ્યા મોટી છે એટલે જમણી બાજુવાળી કિંમત છે એ મોટી થઈ ગઈ. અને જમણી બાજુવાળી કિંમત મોટી હોય બાળકો તો આપણે શું કરવાનું તો કે એ બાજુ મોટો ભાગ રાખવાનો. એટલે અહીંયા આ નિશાની છે આવશે કે જે લેસ ધેનની નિશાની છે એ આવશે કે જે આપણને અહીંયા બી ઓપ્શનમાં છે એ આપેલું છે. ચાલો હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2 એની અંદર આપણને કહે છે કે 3.3 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો હવે આના માટે આપણે શું કરીએ કે ભાઈ આપણે સિમ્પલ અહીંયા વસ્તુ તમને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કિલોમીટરને મીટરમાં ફેરવવાનું છે. તો યાદ કરીએ કે ભાઈ 1 કિલોમીટરમાં કેટલા મીટર આવે તો કે 1000 મીટર આવે. એટલે અહીંયા 3.3 ગુણ્યા 1000. પણ પાછું આપણે અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ. યસ, એટલે અહીંયા આપણે પોઈન્ટ છે એ કાઢી નાખીએ અને પોઈન્ટ કાઢવા માટે શું કરીએ તો કે જેટલા પોઈન્ટ પાછળ અંકો હોય એટલા છેદમાં મીંડા લખી નાખીએ. યસ, એટલે અહીંયા 10 આવશે અને 10નો 1 0 અને પાછળ 1000નો 1 0 નીકળી જશે. એટલે અહીંયા 33 અને 100 વડે ગુણાકાર કરીએ એટલે પાછળ 2 મીંડા છે એ આવી જાય. યસ, એટલે કે અહીંયા જવાબ આવશે 3300. ને 3300 ક્યાં છે બાળકો ગોતે જોઈ તો કે અહીંયા ડી છે એની અંદર આપણને 3300 જવાબ છે આપેલો છે. યસ, એટલે એ જવાબ છે આપણો ફાઇનલ થશે. ચલો પછી આગળ ત્રીજા પ્રશ્નમાં આપણને કહે છે કે 65 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. કે ભાઈ અહીંયા પૈસાને રૂપિયામાં ફેરવવાનું કહે છે. એ વિચારીએ કે ભાઈ 1 રૂપિયામાં કેટલા પૈસા આવે 100. તો હવે અહીંયા 100 વડે ભાગાકાર કરીએ. યસ, એટલે કે અહીંયા 65 ભાગ્યા 100. યસ, અને 65 ભાગ્યા 100 એ આપણો ક્યાં જવાબ છે તો કે બી ઓપ્શનમાં જવાબ છે. એટલે આપણો જે ઓપ્શન છે એ બી છે સાચો આવશે. હવે કદાચ અહીંયા એક પ્રશ્ન થતો હશે કે ભાઈ આગળ છે સર તમે એવું કીધું હતું કે ભાઈ કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણાકાર કરવાનો અને અહીંયા 100 વડે ભાગાકાર કરવાનો, આવું કેમ? તો હવે જોઈએ તો કે અહીંયા કિલોમીટર છે એ મોટી રાશિ છે અને મીટર છે નાની રાશિ છે. એટલે મોટી રાશિમાંથી જ્યારે નાની રાશિમાં જઈએ ત્યારે ગુણાકાર કરવાનો થાય અને પૈસા છે એ નાની રાશિ છે અને રૂપિયા છે એ મોટી રાશિ છે. એટલે નાનીમાંથી મોટી સંખ્યા તરફ જઈએ ત્યારે ભાગાકાર કરવાનો થશે. યસ, એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ભાઈ નાની રાશિમાંથી મોટી રાશિ તરફ જઈએ ત્યારે ગુણાકાર અને મોટી રાશિ તરફથી નાની રાશિ તરફ જઈએ ત્યારે ગુણાકાર આવે અને નાની રાશિ તરફથી મોટી રાશિ તરફ જઈએ ત્યારે ભાગાકાર આવશે. યસ, કે જેથી કરીને આ ભાગાકાર અને ગુણાકારનો પ્રશ્ન આપણને ફરી ન થાય. ચલો હવે આગળ દાખલા નંબર 4 એની અંદર આપણને કહે છે કે ભાઈ 1.5 0.3 અને 2.1 આ બધાનો સરવાળો કેટલો થાય. તો ચલો હવે આ બધાનો સરવાળો છે આપણે અહીંયા કરી જોઈએ તો કે 1.5 લખીએ પ્લસ 0.3 લખીએ અને પ્લસ થોડુંક આને સાઈડમાં લઈ લઈએ. યસ, અને પ્લસ જે ત્રીજી સંખ્યા છે 2.1 એને લખીએ. ચલો હવે બધા સરવાળો કરીએ તો 5 ને 3 8, 8 ને 1 9, પોઈન્ટના પોઈન્ટ એમના એમ 2 અને 1 3, એટલે આપણો જવાબ આવશે 3.9. ચાલો હવે આગળ નેક્સ્ટ જે પાંચમો પ્રશ્ન છે એની અંદર કહે છે કે 69.245માં 4ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. કે ભાઈ ચોગડો ક્યાં આવેલો છે તો ચોગડો જોઈએ તો પોઈન્ટ પછી બીજા અંક ઉપર છે અને પોઈન્ટ પછી જેટલામાં નંબર ઉપર હોય ને એટલા છેદમાં એકની પાછળ મીંડા લાગે. તો હવે જોઈએ તો કે અહીંયા પહેલા ને બીજા નંબર ઉપર છે તો અહીંયા છેદમાં 2 મીંડા લગાડવા મતલબ કે 100 મૂકવાના થાય. તો 4ના છેદમાં 100 ક્યાં છે તો કે બીજા ઓપ્શનમાં છે, એટલે બીજો ઓપ્શન આપણો સાચો જવાબ થશે. ચલો હવે આગળ છઠ્ઠા પ્રશ્નમાં આપણને કહે છે
કે 5634 ભાગ્યા 100 બરાબર ખાલી જગ્યા અને પોઈન્ટમાં ફેરવવાનું છે. તો આને પોઈન્ટમાં ફેરવવા માટે જેટલા મીંડા હોય એટલા અંક આગળ પોઈન્ટ મૂકી દો. યસ, એટલે અહીંયા 2 મીંડા છે એટલે છેલ્લેથી 2 અંક પહેલા પોઈન્ટ, એટલે આપણો જવાબ આવશે 56.34. જો બાળકો 56.34 ક્યાં છે? ડી ઓપ્શનમાં છે, એટલે આપણો ડી ઓપ્શન છે એ સાચો થશે. ચલો પછી આગળ 7મા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ 4.05 ખાલી જગ્યા 4.005. આ તો કંઈક પહેલા પ્રશ્ન જેવો જ પ્રશ્ન થયો બાળકો, કે આ બે સંખ્યા આપી છે, બંનેમાંથી કઈ મોટી છે આપણે વિચારવાનું છે. તો હવે વિચારવા માટે શું કરીએ તો કે એક એક અંક જોતા જઈએ. સૌથી પહેલા પોઈન્ટ પહેલાનો અંક જોઈએ. બંનેમાં 4 છે, ચલો ત્યાં સુધી બે સરખા છે. બીજો અંક 0, બીજામાં પણ 0, એટલે ત્યાં પણ બંને સરખું છે. બીજા અંકમાં તકલીફ પડશે. યસ, પોઈન્ટ પછીનો જે બીજો અંક છે અહીંયા 5 છે, જ્યારે બીજી સંખ્યામાં શું છે? 0 છે. તો જે બાજુ સંખ્યા મોટી હોય એ બાજુ કિંમત મોટી થઈ જાય. યસ, એટલે અહીંયા ડાબી બાજુ સંખ્યા મોટી છે એટલે આપણે ડાબી બાજુ છે પોળો ભાગ રાખવો પડશે. યસ, એટલે અહીંયા આપણો જે ઓપ્શન છે ડી છે એ આપણો જવાબ આવશે, કે જે ગ્રેટર ધેન નિશાની છે. ચલો પછી આગળ 8મો પ્રશ્ન. એની અંદર આપણને કહે છે કે 32.158માં 8ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. તો 8 એ કયા નંબર ઉપર છે જોઈએ પોઈન્ટ પછી? તો કે પહેલો, બીજો અને ત્રીજો. તો જેટલા નંબર ઉપર હોય એટલા એકની પાછળ મીંડા છેદમાં મૂકી દેવાના. એટલે અહીંયા 8ના છેદમાં એકની પાછળ 3 મીંડા મૂકશું. જોઈએ કે એકની પાછળ 3 મીંડા કયા છે? તો કે સી ઓપ્શનમાં છે. આપણો જવાબ છે સી છે એ આવશે. યસ, એટલે બાળકો અહીંયા આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.